વિદ્યાર્થીઓને પોતાની ખૂબીઓ અને ખામીઓ જાણી આગળ વધવા અપીલ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે દર વર્ષે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને વિકસાવવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને વિદ્યાર્થીઓને પોતાની ખૂબીઓ અને ખામીઓ જાણી આગળ વધવા અપીલ કરીને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી। જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા અને જિલ્લાની વિવિધ શાળા કોલેજના 294 જેટલા વિદ્યાર્થીઓએ 33 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે પસંદગી પામશે। જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024ના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, SF હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ, જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ ડુંગરીભીલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન, જિલ્લાની વિવિધ શાળા કોલેજના આચાર્ય શિક્ષકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ 2024નું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે। આજરોજ જે SF હાઈસ્કૂલમાં યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ 33 કૃતિઓએ ભાગ લીધો છે। એમાં ભજન કીર્તન છે, પાદકૃતિ છે, કુચીપુડમ છે, આમ કરીને કુલ 33 કૃતિઓએ ભાગ લીધેલો છે। જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અત્યારે જ એક માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા SF હાઈસ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં 68મા ક્રમાંકે આવેલ છે। એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જે વિદ્યાર્થીઓ મિત્રે જુદી જુદી તાલુકામાંથી આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું।